ઓ શિયાળા હુડા પડે મન સૂલ વાળી મેલડીને ગમે નહીં. આજ મારી પિયું તારી આંખ માલી એક એક આહુનું ટીપું પડ્યું એનો હિસાબ નો આપું તેદી મન ભાવેણાની નગરીમાં મન સૂલ વાળીને કોણ માને. આપણા ભાઈ આવી ભાઈ ગોલાણિયા કારણ કે આ પ્રસંગ કર્યો જોકે આ પ્રસંગ નહોતો કરવાનો એ વખતનો હું હાર્યો છું એની. મને ખબર છે ક્યાં સુધી લાલુ નિલેશભાઈની જ્યાં સુધી મને ખબર છે ક્યાં સુધી વર્ષોથી પીયુમાની યારે સંબંધ છે. નિલેશ 500 રૂપિયામાં રામા મંડળમાં ગાવા જતો. 500 નિલેશ અને 500-700 રૂપિયામાં પીયુમાં પાત્ર લેવાના આવતા દાડીએ છે. આ એ વખતનો આ બેનો નાતો અને સંબંધ છે સાહેબ. બેનભાઈનો એક જોરદાર તાળથી બધાવો. કારણ કે ઘણા સમયની વાત આ સમૂહ લગ્નનું આયોજન હાજરું નહોતું એ વખતની આ વાત છે. મને કે ભાઈ કરવું છે આવું આયોજન. મેં કીધું કરી નાખવાનું, એમાં મુજાવાનું થોડું હોય. પણ કદાચ મારી દીકરી આ દુનિયાની માલપા આ તો કદાચ 11 છે. આ તો 11 છે પણ કદાચ 111 કરીને જો ભાગણાની નગરીમાં પૂરું જાહેર ન કર્યું સૂલવાળી મેરડી ન હોય બાપ. પણ રવા દે મારી પિયું મનો સૂલવાળીને ટકોરા રવા દે. આયોજન પતી જાય, આ બધો પરસોટ પતી જાય પછી એની ધડ હાલે. પણ માણાની આગળ ધડ નો હાલે. ધડ હાલે તો મારી સૂલ વાળી મેલડી ની આગળ હાલે. એ તો મોઢું હસતું હોય આ દુનિયાને દેખાડવા, કદાચ મોઢું હસતું હોય પણ એનું હૃદય રોતું હોય કે મારી આ દિવસો દેખાડ્યા. મારી ટાટ તડકો મારી સમય જોયું નથી તારા કાર્યનું કામ હાજરું તે દીધી અમારા ઘરમાં મારી મેલડી કાંઈ રહ્યા નથી. કારણ કે આ કાર્ય હાજરું એ વખતના હકેલી હુતા નથી હો. કેમ કે મારી સૂલવાળી મેલડીનું કાર્ય હાજરું છે ભાઈ. પણ કદાચ દીકરી મારા નામે કદાચ ધોડ્યા હશો, મારા નામે કદાચ વાપર્યું છે અને કદાચ મારા નામે વાપર્યું હોય અને કદાચ જો દુનિયાની માલપાઈ એક દી હવાયું કરી ન આપું ને તેથી જો મારી પીયું પણ સૂલવાળી મેરડી ને ખોટ બેસી જાય બાપ. મારી આજ ઉડણ બની ગઈ નથી. આજ કુંભાર વાળાનું શમશાન મૂકી મારી ક્યાંય ગઈ નથી તું. એ ભલા મારી દીકરી આ પ્રસંગ જાય 3.5 દિવસ થાય. આ પ્રસંગ જાય અને કદાચ 3.5 દિવસ જાય અને ભલામણા જો આનો હિસાબ નો આપું ને તેથી તો મને સૂલવાળી મેલડી ખોટ બેસી જાય. ખોટ બેસી જાય. મારી આજ તારા પાંખું વિના ના આયા પારે વડા મારી
તારા શરણથી કાંઈ વેગળા કરતી નહીં મારી સૂલવાળી. કારણ કે જો કે બોલાય નહીં પણ આજ કહું છું મોરી જાહેરમાં કહેવાય નહીં પણ કહું છું આપણે મોટું આયોજન આદરવી ને અત્યારે વિઘન આવ્યું હોય તો વિઘન નો કહેવાય માંડવો તો ચાલુ છે મોટું આયોજન આદરવી એટલે ઘણા પાસે ઉભા વાળા હોય પાસે ઉભા રહેવા વાળા હોય મેં પેલા કીધું હળકતી ને તાપવા વાળા ઘણા હોય ઠારવા વાળા અમુક જ હોય આ બે બેટા ઠારવા વાળા છે ભાઈ આ હું જોઉં છું ચાલુ છું પૂરું છું ત્યાં સુધી હાર્યા છે માણાનો સમય ક્યારે મપાય કે કામ ચાલુ થયું હોય અને કામ પૂરું થયું હોય ને ત્યાં સુધી હારે રહે ને માણા કહેવાય બાકી બધાને ખબર છે આવડું મોટું આયોજન હતું બધાને ખબર છે કે હવે ત્યાં પડી ગયું છે હવે ત્યાં કાંઈ નથી હવે ત્યાં કાંઈ નથી પણ ખાલી મંડપ પડ્યો છે બાકી સૂરજવાળી મેરડી હજી ન્યાન ન્યાન બેઠી છે બાપ સમયે થાય માણાની હાશી ખબર તો એમ સમયે થાય આપણને અત્યારે ખબર પડે કે સામેથી ઉભા રહીને દાંત કાઢવા વાળા કેટલા છે ને આપણી પડખે ઉભા રહી અને આપણા દુઃખમાં ભાગ લેવા વાળા કેટલા છે ભાઈ કારણ કે એક કહેવત મને બહુ ગમે છે મેં ગાયું કે પંખીડા છે ને એક ખલી કરીને આખો માળો બાંધે પંખીડા એક ખલી કરીને આખો માળો બાંધે અને પંખીમાં માળામાં તફાવત હું માળા એક ખલી કરે ને ત્યાં કઈક ના માળા વીખી નાખે ભાઈ માળા વીખી નાખે ભાઈ એટલે જગત માતે પંખીડા બનજો આ બધા સહી પંખીડા છે બધા જ્યાં બેઠા છે ને એ મેલડીના પંખીડા છે એક ખડી કરીને માળો બાંધ્યો છે બાપ અને કદાચ મારી સૂલવાળી મેલડીનો માળો બાંધ્યો અને મેલડીનો માળો વિખવા કોઈ આવે ને જો પસાડીને મારી નો નાખું ને તેની તો સૂલવાળી મેલડી નો હોય બાપ સૂલવાળી મેલડી નો હોય બાપ જગત માથે સમયની વાતું છે સમય હોય તેથી દુનિયા વાવા વાવા કરે મારી ના પણ બધા અમારી દીકરી મુજાશની હો આ તને કદાચ ઠેઠ એન્ડ સમય સુધી તને જેને સાથ આપ્યો છે તને એન્ડ સમય સુધી જેને સાથ આપ્યો છે એની એક ચીજો દુનિયાની માલમાં જો મનમાં માંગે એ પેલા જો એનું પૂરું જાહેર ન કરું ને તેની તો ભાવેણાની નગરીની માલમાં સૂલવાળી મેલડી ન હોય બાપ સૂલવાળી મેલડી ન હોય બાપ માડી તારા સે તારા થઈને રેવાના માડી માણા ના થવાના નથી માડી માણા ના થવાના નથી કારણ કે અમારા ભાઈ લાલુભાઈ ને અમારા ભાઈ મોરી વિચાર કરો તમે આને સાથ આપ્યો કેવાય ભાઈ અમારા જોગરાણા નકર તો વિચારો નહીં ભાઈ હવે એને કર્યું હતું તો હવે કરી છે ભોગ છે બીજું નહીં આ એનું આયોજન છે એ અમારું આયોજન છે ભાઈ
કારણ કે એના આયોજનની મારી પાસે કાંઈક ખોટ આવે તો પેલી ખોટ અમને આવે ભાઈ. સંબંધ રાખો તો દિલથી રાખો, નકર રાખો નહીં. કારણ કે આ પહેલી વાર મોરીને રોતા જોઉં છું અહીંયા. વિચાર કરો તમે, આપણે જોયા નથી પણ પહેલી વાર મોરીની આંખમાં આહુડા જોઉં છું. કારણ કે એ સ્ટેજ ઉપર બેઠા હોય આખ્યાનમાં તો એ દુનિયાને રોવરાવે છે ભાઈ. વિચાર કરો એની માથે કેવી વીતી છે. નહીં ગમે એમ હોય તો મારી સુલવાળીનું આયોજન છે, એ મારું આયોજન છે. કારણ કે ધન્યવાદ તો એને દેવા જોઈએ ભાઈ. હા, મર્સિડીઝ ને ઓડી ગાડી હોય તો દુનિયા આખી બેસી જાય, પણ એ ક્રેટામાં ને બ્રેજામાં બેહે ને એ હાથો ભાઈ પણ છે ભાઈ. બેઠો છું અને કદાચ હજી જ્યાં સુધી આ ભાવનાની નગરીની માળીમાં જ્યાં સુધી આયોજન કરે ને આ ઉભા છે આ આયોજન કર્યું ને ત્યારે કીધું હતું કે હવે ઉભા છે મુંજાઓમાં બેઠા છીએ મેં ગુરુ બે હતા ભાઈ કે કરવું છે. મેં કીધું કરી નાખો ને ઉભા છે બેઠા છે, જા જરૂર છે ને આમ ઉભા રહીશું. પણ મારી દીકરી કદાચ મુંજાશ નહીં, કદાચ હાચા દિલથી ભાઈ માન્યો છે ને ભલામણા કદાચ જો એન સમય એક જણ ઉભો ન રહે તો ભલામણા મારી ભાઈમાં કાંઈક ખોટ પડી જાય બાપ. રવા દે મારી પિયું તારી આંખમાં મન હોશિયાળું આહુડું મન ગમે નહીં મન સૂલ વાળી ને આજ જગત ગઈ દુનિયા ગઈ માણા ગઈ પણ તારી સુલવાળી હજી નથી ગઈ. જ્ઞાન બેઠી છું મેલડી. એ ભલા મારી દીકરી જી આવો નવો ભરોહો રાખજે, આવો નવો વિશ્વાસ રાખજે. અમુક દુનિયા વાત કરતા હોય હવે આની કરતા સારું ન થાય. અને દુનિયા વાત કરતો કે આની કરતા સારું ન થાય, પણ આની કરતા જો 4 ગણું હવાયું કરાવે તો મારી સુલવાળી મેલડી કરાવો બાપ. આ કરાવે. હા, અને તારીખે પછી 2026 માં તો મોરી હા બધા થઈ જજો. 2026 માં તમારી સુલવાળી મેલડી કરાવશો. મામા મામા મા જો હોય મા એ ભલા મારું મંડળ મારા દીકરા વ્યક્તિ ભરોહો રાખો, વિશ્વાસ રાખો. અને કદાચ જો એક વરહ વટવા દઉં ને ત્યારે જો ભાવેડાની નગરીની માલમાં ઉસૂલ વાળી મેલડી નો હોય બાપ, વાળી મેલડી નો હોય બાપ. હાલે છે 2026 અને ત્રીજો મહિનો અને ત્રીજા મહિનામાં એન્ડ સમયે આ 11 રીતે પણ એ 15 દીકરીના સમૂહ લગ્ન કરવાના છે ભાવેણાની નગરીમાં. વધાવો જોરદાર તાળી જોડાવો બાપ.
ગમે નહીં મારી પિયું દીકરી હોશિયાળી રે મન સૂલ વાળી ને ગમે નહીં મારી પિયું દીકરી તારા મનની માલપા ઘણા એવો ઓરતા છે આ સમૂહલગ્નના ઘણા એવો ઓરતા હતા મારી દીકરી તારા હૃદયની માલપા પણ કદાચ જો 2026 આવે અને કદાચ 2026 ની માલપા તો તારા ઓરતા પૂરા ન કરું ને હે તેની જો તારા ખોળીએ મને મેલડીને કાળો ડાઘ બેહી જાય હા કેડી આવેલું મારું મોઘુર તને કહેવાય મારી સુલવાળી મેલડી એ બરાબર દુનિયાનું આપેલું કાય ખૂટી જાય આ દુનિયા તમને આપે જગત આપણા ભાઈઓ આપણને આપે એ કાલ ખૂટી જાય પણ મારી પીવા દુનિયાની માથે એકદાનું સુલવાળી મેલડી તને આપવા બેહું હે એકદાનું હું તને સુલવાળી મેલડી આપવા બેહું અને કદાચ જો તારી પેઢીયું ખાય અને જો ફૂટવા દઉં ને એટલે જો ભાવેલાની નગરીની માલપા કુંભારવાળાના શમશાનમાં હું સુલવાળી મેલડી નો હોય આની ભગવાનની જોગમાં અમારી સુલવાળી મેલડી રમેશ અને જગતમાં માનો ભાવ છે મારે મજા આવે તો ડાક ને તાળી નો જાતો આ ગીત અત્યારનું છે એ દુઃખ પડે આવજે ધોડી નવ પડજે ઇન્દુબા પરમાર લાલાભાઈ આહિર અને અમરદીપસિંહ આ ત્રણેય ભાઈઓ એમ કે છે કે માં કદાચ જો 15 દીકરી પૌણાવતા હોય ઘડીક તાળી બંધ માં કદાચ જો 15 દીકરી પૌણાવતા હોય તો 6 દીકરી અમારા તરફથી અને અમારો એનો 6 દીકરીનો ખર્ચો અમે આપશું એ 6 દીકરી એમના તરફથી એટલે 21 દીકરીના સમૂહ લગ્ન થશે બરાબર જોરદાર તાળીથી બતાવો હા હવે તાળી પાડો જોરથી દુઃખ પડે આવજે દોડી નવ પડજે માતું મોડી પડજે માતું મોડી અને વિનવો હાથ જોડી ખોલે લેજે માર